નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિવ્યેશ વઘાસિયા ઓશિયન કોચિંગ ક્લાસીસમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સંબંધ અને વિધેય, જેનો લેક્ચર નંબર 2. એમાં આપણે જોઈશું ઉદાહરણ નંબર 1 થી 6. અને આગળનો લેક્ચર તમે હજી સુધી નથી જોયો તો યુટ્યુબ પર ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની જે ચેનલ છે એના પ્લેલિસ્ટમાં તમને ધોરણ 11 મેથ્સ કરીને જોવા મળશે. એના ફોલ્ડરમાં દરેક લેક્ચર છે એ અપલોડ થઈ ગયા છે, બરાબર. અને આગળના ધોરણ 11ના ચેપ્ટર 1, 2 અને 3 પણ અપલોડ થઈ ગયું છે, તો તમે જોઈ લેજો અને તમે ફીડબેક પણ આપજો. ચલો આગળ વધીએ. ઉદાહરણ 1 છે, ધારો કે છોકરીઓની એક શાળાઓના બધા જ વિદ્યાર્થીઓનો ગણ A છે. સાબિત કરો કે ગણ A પરનો સંબંધ R એ B ની બહેન છે, રિક્ત સંબંધ છે. ચાલો હવે આપણે વાત કરી હતી, રિક્ત મતલબ શું? ખાલી. તો આપણે એવું સાબિત કરવું છે કે આ સંબંધ રિક્ત છે, તો આપણે એવું કોઈ પણ રીતે પ્રૂવ કરવું પડશે કે આ સંબંધમાં કોઈ પણ એલિમેન્ટ, કોઈ પણ ઘટક આવતો નથી. હવે જુઓ, આપણી પાસે ગણ સેટ શું છે? તો છોકરાઓની એક શાળા, એક સ્કૂલ છે, એ બોયઝની સ્કૂલ છે, બરાબર. એટલે એમાં દરેક છે એ છોકરાઓ જ છે. અને આપણને સંબંધ શું આપ્યો જુઓ, તો એની અંદરથી આપણે બે ઘટક લઈશું, મતલબ કોઈ પણ બે વિદ્યાર્થી લઈશું. અને A B R માં ક્યારે આવશે? તો કે A એ B ની બહેન હોય. હવે સ્વાભાવિક છે કે બધા છોકરાઓનો ગણ હોય તો બે વિદ્યાર્થી છે એ એક કોઈ બીજાની બેન હોઈ શકે નહીં. કહેવાનો મતલબ આમાં કોઈ A B આવશે જ નહીં, એટલા માટે કેવો સંબંધ થઈ જશે? રિક્ત. પણ લખવું પડશે. ચાલો તો અહીં ચાલો આપણને ગણ આપ્યો છે, યસ, ગણ A નામ આપ્યું છે. તો અહીં ગણ A દરેક છોકરાઓનો ગણ છે. અહીં ગણ A દરેક છોકરાઓનો ગણ છે. તેથી સ્પષ્ટ છે કે એક પણ વિદ્યાર્થી અન્ય કોઈ વિદ્યાર્થીની બહેન હોઈ શકે નહીં. અન્ય કોઈ વિદ્યાર્થીની બહેન હોઈ શકે નહીં. તો R માં કંઈ ઘટક આવવાના નથી, મતલબ કે R છે એ કેવો ગણ થશે? ખાલી ગણ. તેથી R બરાબર 5. તો આપણે એ જ પ્રૂવ કરવાનું હતું કે R છે એ રિક્ત સંબંધ છે. તેથી R એ રિક્ત સંબંધ છે. ચાલો ક્લિયર છે? રિક્ત સંબંધ મતલબ કે આ જે ગણ છે R આપણો, એમાં કોઈ પણ ઘટક આવવો જોઈએ નહીં. ચાલો ધારો કે છોકરાઓની એક શાળાના બધા જ વિદ્યાર્થીઓનો ગણ A છે. સાબિત કરો કે ગણ A પરનો સંબંધ. ચાલો અહીંયા આપણને સંબંધ શું આપ્યો જુઓ, A અને B બિલોંગ્સ ટુ R ડેશ. અહીંયા આપણને R ડેશ આપી દીધો. R ડેશમાં ક્યારે કહેવાશે? A અને B વચ્ચેની ઊંચાઈનો તફાવત આ 3 મીટર કરતાં ઓછો છે. આમાં કોઈ બે વિદ્યાર્થી આપણે લેવા છે, ક્યારે આવી શકશે? તો A અને B બે વિદ્યાર્થી છે, એની ઊંચાઈનો તફાવત 3 મીટર કરતાં ઓછો હોવો જોઈએ. તો સ્વાભાવિક છે કે આપણને 1 મીટર એટલે કેટલું થાય ખબર છે, બરાબર. કાપડની દુકાન હોય ત્યાં આપણે એક હાથ મોટી ફૂટપટ્ટી હોય એને આપણે 1 મીટર કહીએ. તો અત્યારે તમે જોઈ લો તો દુનિયામાં કોઈ પણ બે વ્યક્તિ જોશો, એની ઊંચાઈનો ડિફરન્સ છે એ હંમેશા 3 મીટર કરતાં ઓછો હશે, બરાબર. કોઈ એવા તમને બે વ્યક્તિ નહીં મળે કે જેની ઊંચાઈનો તમે ડિફરન્સ લેશો ને તો 3 મીટર કરતાં વધારે છે. એવા કોઈ વ્યક્તિ, કારણ કે અત્યારે પૃથ્વી ઉપર 3 મીટરનો વ્યક્તિ તમને જોવા નહીં મળે. તો કોઈ વ્યક્તિ હોય એ 3 મીટર હોય અને કોઈ વ્યક્તિની માપ કાંઈક તો હશે જ. ચાલો 1/2 મીટર પણ હોય તો પણ આને જે તફાવત છે એ 2.5 મીટર થઈ જશે. તો આપણે તો 3 મીટર કરતાં ઓછો જોઈએ છે, ઓલવેઝ ઓછો મળવાનો છે. તો મતલબ છે આ સાર્વત્રિક ગણ છે, તો આ શાળાના બધા વિદ્યાર્થી છે આમાં આવી જવાના છે. તો આપણે લખશું સ્પષ્ટ છે કે શાળાના
કોઈ પણ બે વિદ્યાર્થી શાળાના કોઈ પણ બે વિદ્યાર્થીઓની ઊંચાઈનો તફાવત હંમેશા 3 મીટર કરતા ઓછો જ હોય, હંમેશા 3 મીટર કરતા ઓછો જ હોય. આપણે શાળાના નહીં, તમે પૃથ્વી પર કોઈ પણ બે વ્યક્તિ લઈ લો, એની જો ઊંચાઈનો તમે તફાવત લેશો તો એ હંમેશા ઓલવેઝ 3 મીટર કરતાં ઓછો જ હશે. તમને એવા બે વ્યક્તિ મળશે જ નહીં કે જેની ઊંચાઈનો તફાવત છે ને 3 મીટર કરતાં વધી જાય. આપણે વ્યક્તિની વાત થાય છે, બરાબર. અને અહીંયા છે કોઈ શાળાના વિદ્યાર્થી છે, તો છોકરાઓ છે એની હાઇટ છે એના બેનો તફાવત લેશો તો 3 મીટર કરતાં ક્યારેય વધારે મળશે નહીં. મતલબ કે આ શાળાના દરેક વિદ્યાર્થી છે એને આપણે આર ડેશમાં લખી શકીએ. તો તેથી આર ડેશ બરાબર. હવે જો અહીંયા આપણને ગણ કયો આપ્યો છે? એ. તો એ ક્રોસ એ છે એના દરેક સભ્ય આમાં આવી જશે. એવો એક પણ વિદ્યાર્થી નહીં બચે કે જેના તમને તફાવત છે ને 3 મીટર કરતાં વધારે મળે. એટલે આમાં એવું કોઈ વિદ્યાર્થી બચશે જ નહીં કે જેમાં આમાં નહીં આવે. તો મતલબ કે ચાલો રિક્ત અને સાર્વત્રિક ગણ જોયું તો સાર્વત્રિક ગણ મતલબ એ ક્રોસ એ પૂરેપૂરું બને છે ત્યારે એને સાર્વત્રિક કહેશું, અને એક પણ ઘટક નથી મળતો ત્યારે એને રિક્ત કહેશું. તો આમાં આપણે સાર્વત્રિક પૂછ્યું છે તો આર ડેશ તરીકે આર એ ક્રોસ એ પૂરેપૂરું આવે છે. મતલબ આર ડેશ એ સાર્વત્રિક સંબંધ છે. સાર્વત્રિક સંબંધ છે. ચાલો આગળ વધીએ. ઉદાહરણ 2 જોઈએ. ધારો કે ટી એ સમતલમાં આવેલા બધા જ ત્રિકોણોનો ગણ છે. સમતલમાં આવેલ બધા ત્રિકોણને આપણે એક ગણ તરીકે લઈએ તો એને આપણે ટી નામ આપી દીધું. હવે એની ઉપર આપણે એક સંબંધ છે વ્યાખ્યાયિત કરીએ છીએ, જે નામ આપણે આપ્યું છે આર. હવે એમાં કોઈ બે ત્રિકોણ ક્યારે આવશે? જો T1 T2 બિલોંગ્સ ટુ આર. ક્યારે? તો T1 એ T2 ને એકરૂપ હોય. હવે બે ત્રિકોણ છે સમતલના બધાય ત્રિકોણ તમે લઈ લો તો આરમાં આવવા માટે એ બે ત્રિકોણને કેવું થવું પડશે? એકરૂપ. દ્વારા વ્યાખ્યાયિત સંબંધ હોય તો સાબિત કરો કે આર છે એ કેવું છે? સામ્ય સંબંધ છે. હવે જુઓ, સામ્ય સંબંધ તમારે ચેક કરવું છે તો તમારે 3 વસ્તુ પ્રૂવ કરવી પડશે. એક સ્વવાચક, એક સંમિત અને એક પરંપરિત. કોઈ સંબંધ છે જ્યારે આ 3 શરતનું પાલન કરે છે ત્યારે સંબંધ કેવો બને છે? સામ્ય. તો જો મારે આર ને સામ્ય બનાવવું હોય તો મારે ત્રણેય શરત છે એ ચેક કરવી પડશે. તો આપણે 1 બાય 1 સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત છે એવું બતાવી દઈશું. ત્યારબાદ આ 3 પરથી આપણે કહીશું કે આર છે ને એ સામ્ય સંબંધ છે. ક્લિયર છે? ચાલો શરૂ કરીએ. તો સૌ પ્રથમ આપણે આર ને આપણે શું બતાવી દઈશું કે સ્વવાચક છે. તો સ્વવાચક બતાવવા માટે હવે જુઓ, તમને વાત કરી હતી તમને પહેલા છે એક ગણ આપી દેશે. માનો કે એ તરીકે એક ગણ છે. હવે આની ઉપર તમને એક સંબંધ છે એ વ્યાખ્યાયિત કરી દેશે. આમાં જેટલા ત્રિકોણ છે એ બધાય માટે આવી જોડી એ બિલોંગ્સ ટુ આર થઈ જાય તો આપણે કહેતા હતા આર છે એ સ્વવાચક છે. આપણા કેસમાં આ ટી આપેલો છે. ટીમાં શું છે? બધા ત્રિકોણ, સમતલના બધા ત્રિકોણ. તો કોઈ એક ત્રિકોણ લ્યો, માનો કે T1, તો T1, T1 બિલોંગ્સ ટુ આર થઈ જાય તો આપણે કહી દેશું કે આર છે એ સ્વવાચક છે. અને T1, T1 આરમાં ક્યારે આવશે? તો T1 અને T1 છે એ સમરૂપ હોય, એકરૂપ હોય. તો એ બધાને ખબર છે કે કોઈ પણ ત્રિકોણ છે એ પોતાને એકરૂપ હંમેશા હોય જ. એનો મતલબ કે કોઈ પણ T1 લેશો ત્રિકોણ એ હંમેશા આરમાં એ જોડી આવશે. બરાબર? તો આપણે એ લાઈનથી શરૂઆત કરીએ કે કોઈ પણ ત્રિકોણ પોતાને એકરૂપ હોય જ. આપણે એકરૂપ જ કીધું. કોઈ પણ ત્રિકોણ પોતાને એકરૂપ હોય જ. તેથી દરેક
T1 belongs to T. જો આપણો ત્રિકોણના સેટ છે એને શું કીધું T, તો કોઈ પણ દરેક T1 belongs to T માટે T1, T1 belongs to R. જો આ જોડીને R માં આવવું હોય તો કઈ શરતનું પાલન કરવું પડશે? આ બંને ત્રિકોણ છે ને એને એકબીજાને એકરૂપ હોવું જોઈએ. હવે આપણે ઉપર લખ્યું કે કોઈ પણ ત્રિકોણ છે એ પોતાને એકરૂપ તો હોય જ, મતલબ કે T1, T1, R. તો કહેવાનો મતલબ કે દરેક T1 છે ને R માં આવી ગયો તો અહીંથી આપણે કહી શકીએ કે R છે એ કેવો સંબંધ છે? સ્વવાચક. તેથી R એ સ્વવાચક સંબંધ છે. આને હું નામ આપી દઉં છું સમીકરણ નંબર 1 કે પરિણામ નંબર 1. બરાબર. હવે સ્વવાચક સાબિત કરી દીધું, હવે આપણે કરશું સંમિત સાબિત. ચાલો, કોઈ સંબંધ છે એને સંમિત સાબિત કરવું હોય તો શું કરવું પડશે કે કોઈ એક ઘટક તમારે લેવાનો છે ક્યાંથી? R માંથી. માનો કે T1, T2 belongs to R. R નથી એક કોઈ ઘટક લ્યો અને હવે તમે એવું પ્રૂવ કરી દો કે T2, T1 એ પણ R માં છે, એટલે તમારો આ જે સંબંધ છે એ કેવો થઈ જશે? સંમિત. તો T1, T2 R માં છે એનો મતલબ શું કે આ બે ત્રિકોણને R માં આવવું હોય તો આ બે ત્રિકોણને એકાબીજાને એકરૂપ હોવું પડશે. હવે T1 T2 ને એકરૂપ હોય તો T2 T1 ને એકરૂપ હોય જ, મતલબ કે T1 T2 belongs to R implies T2 T1 belongs to R. તો આપણે એ તો પ્રૂવ આસાનીથી કરી દેશું કે જો T1 T2 જોડી R માં છે તો એનું તમે ઉલટાવો તો પણ એ R માં રહેશે જ. ચાલો, તો આવું હોય એને કઈ રીતે પ્રૂવ કરવાનું છે? તો આપણે કોઈ એક જોડ લઈને સ્ટાર્ટ કરવાનું હોય છે. ચાલો સ્ટાર્ટ કરીએ. ધારો કે T1 અલ્પવિરામ T2 belongs to R implies. ધારો કે T1 T2 R માં છે. હવે આ બે ઘટક R માં આવ્યા ક્યારે હશે? તો કે T1 અને T2 કેવા છે? એકબીજાને એકરૂપ. implies T1 એકરૂપ T2. હવે જો તમારે ગુજરાતીમાં લખવું હોય તો લખી શકો T1 એ T2 ને એકરૂપ ત્રિકોણ છે એવું લખવું હોય તો લખી શકો. આપણે ટૂંકમાં નોટેશન યુઝ કરશું. હવે T1 છે એ T2 ને એકરૂપ છે તો T2 પણ T1 ને એકરૂપ થાય, મતલબ કે અહીંથી આપણે આવું લખી શકીએ implies T2 એકરૂપ T1. જો બે ત્રિકોણ છે એ એકબીજાને ઇક્વલ એકરૂપ હોય તો આ બંને જોડી છે એ ક્યાં આવી જશે? R માં. તો મતલબ કે T2 અલ્પવિરામ T1 belongs to R. આવું તો આપણે કોઈ પણ ત્રિકોણ માટે લખી શકીએ. આપણે T1 T2 લીધું હતું ક્યાં? R માં. આનું ઉલટું T2 T1 બતાવી ક્યાં દીધું? R માં. તો કોઈ એક ઘટક જે R માં છે અને એનું તમે ઉલટાવી નાખો તો પણ એ R માં મળે તો મતલબ કહેવાય કે આ સંબંધ છે કેવો છે? સંમિત સંબંધ છે. તો આપણે અહીંથી લખી શકીએ કે તેથી R એ સંમિત સંબંધ છે. R એ સંમિત સંબંધ છે અને આને આપણે કહી દઈએ પરિણામ નંબર 2. હવે આપણે એક વાત છે પ્રૂવ કરવાની બાકી છે. કઈ વાત? આપણે એવું પ્રૂવ કરી દઈએ કે આ પરંપરિત પણ છે એટલે આપણું કામ બની જશે. ચાલો, તો આને આપણે પરંપરિત પ્રૂવ કરશું આગળની સ્લાઇડમાં. ચાલો, હવે પરંપરિત કઈ રીતે ચેક થશે? તો તમારે એના માટે 3 ઘટક જોશે. જો A B R માં હોવો જોઈએ, હજી એક ઘટક B C R માં હોવો જોઈએ. આ બે ઘટક કેવા લેવાના? જો આ ક્યાં પૂરો થાય છે? B આગળ. તો આ શરૂ ક્યાંથી થાય? B આગળ. અને હવે તમે જો આ બેને કેન્સલ કરો તો તમારી પાસે A C બચે અને આ પણ જો તમે R માં બતાવી દો તો મતલબ કે તમારે જે સંબંધ આપ્યો છે કેવો થઈ જશે? પરંપરિત. તો આપણે આ જ બતાવશું. ચાલો, તો આપણે બે ઘટક છે એ લેવા પડશે. તો ધારો કે T1 T2 belongs to R અને T2 T1 belongs to R. ધારો કે બે ઘટક છે R માં છે. હવે આ બંને ઘટક R માં આવ્યા ક્યારે હશે? તો ઇમ્પ્લાઇઝ
T1 એકરૂપ છે T2 ને અને T2 એકરૂપ છે T3 ને. જો અહીંયા તમારી પાસે 3 ત્રિકોણ છે, આ છે T1 છે, આ છે T2 છે, આ બે ત્રિકોણ એકબીજાને એકરૂપ છે. હવે કોઈ ત્રીજો ત્રિકોણ T2 T3 છે, આ આને એકરૂપ છે, તો અહીંથી તમે એવું કહી શકો કે T1 છે એ T3 ને પણ એકરૂપ છે. તો બસ એ જ આપણે કહી દઈશું. ચાલો, implies T1 એકરૂપ છે T3. T1 T3 ને એકરૂપ હોય તો આ જે પેર છે જોડી ક્યાં આવી જશે? R માં. implies T1 T3 belongs to R. તો જો આપણે એ જ પ્રૂવ કરવાનું હતું કે T1 T2 R માં હોય, T2 T3 R માં હોય, અહીંયા T3 આવશે. T2 T3 R માં હોય તો મતલબ કે આ બે T2 T2 કેન્સલ કરી નાખો તો T1 અને T3 પણ ક્યાં આવી જશે? R માં. તો આ આપણે પ્રૂવ કરી દીધું. તો અહીંથી આપણે લખી શકીએ કે R છે ને એ પરંપરિત સંબંધ છે. તેથી R એ પરંપરિત સંબંધ છે. આને આપણે કહી દઈએ પરિણામ નંબર 3. તો આપણે 3 પરિણામ જોયા, એમાં 1, 2 અને 3 પરથી એવું કહી શકાય 1, 2 અને 3 પરથી કોઈ સંબંધ છે એ સ્વવાચક હોય, સંમિત હોય અને પરંપરિત હોય, એનો મતલબ એ સંબંધ છે ને સામ્ય સંબંધ હોય. તો 1, 2 અને 3 પરથી R એ સામ્ય સંબંધ છે. R એ સામ્ય સંબંધ છે, જે જ આપણે પ્રૂવ કરવાનો હતો. ક્લિયર છે? આગળ વધીએ. ચાલો, તમારી સમક્ષ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ. પ્લે સ્ટોર પર તમે એપ્લિકેશન હજી સુધી ડાઉનલોડ નથી કરી તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ઓશિયન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે તમને જોવા મળશે. તો પ્લે સ્ટોર પર આજે જ જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમારા મિત્રોને પણ શેર કરો. એમાં તમને જોવા મળશે ધોરણ 3 થી 12ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું. તો તમે આજે જ એનો લાભ લો અને તમારા મિત્રોને પણ શેર કરો. ઉદાહરણ નંબર 3 જોઈએ. જો L એ સમતલમાં આવેલી બધી જ રેખાઓનો ગણ હોય અને હવે જો અહીંયા છે ને સમતલમાં જેટલી રેખા આવી છે ને એ બધાને એક ગણમાં ભેગા કરી દીધું, એને નામ આપી દીધું L. બધી જ રેખાઓનો ગણ અને R એ L પરનો સંબંધ. હવે R આપણે એક સંબંધ વ્યાખ્યાયિત કરીએ છીએ. આમાં ઘટક ક્યારે આવશે? R ના ઘટક કેવા હશે? બે રેખામાં આવશે ક્યારે? તો જો R equal to L1, L2 કે છે રેખા L1 એ રેખા L2 ને લંબ છે. લંબ રેખા મતલબ તમે સમજો છો કે ખૂણો કેટલા અંશનો પડશે? 90 અંશનો. બે રેખા છે એ ક્રોસ થશે અને જે 90 અંશનો ખૂણો પડે તો આપણે એવું કહી શકાય કે આ બંને રેખા એકબીજાને લંબ છે. દ્વારા વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો કે સંબંધ R એ સંમિત સંબંધ છે પરંતુ સ્વવાચક કે પરંપરિત નથી. આપણે સાબિત શું કરવાનું છે? જો આ સંબંધ છે ને એ સંમિત સંબંધ છે પણ સ્વવાચક નથી ને પરંપરિત નથી. તો આપણે કામ કરશું, પહેલા આપણે એ બતાવી દઈએ કે આ સંમિત છે, ત્યારબાદ આપણે બતાવશું સ્વવાચક અને પરંપરિત નથી. ક્લિયર છે? ચાલો, હવે જો તમારી સામે એક આ ફોટોગ્રાફ આવ્યો છે. આ શું છે જો બતાવો તમને. આપણે આ પૂછ્યું છે ને કે પરંપરિત સંબંધ નથી, તો આ એનો ફોટો છે. એક રેખા L1 છે, એક રેખા L2 છે. પરંપરિત નથી એવું કઈ રીતે તમે બતાવી શકો? જો તો L1 L2 belongs to R હોય, L2 L3 belongs to R હોય, પણ L1 L3 does not belongs to R હોય. જો આવું તમે બતાવી દો તો એનો મતલબ કે આ પરંપરિત નથી. તો આને હું L1 રેખા કહી દઉં છું અને આને હું L2 રેખા કહી દઉં છું.
આરમાં છે મતલબ એકબીજાને લંબ છે. ઓકે ચાલો આ શરત ક્લિયર. હવે L2 L3 તો એક રેખા L2 હું એક રેખા હજી L3 લઈ લઉં છું. ચાલો આ L3 આ રેખા છે L1 L2 L3 આરમાં ક્યારે આવે? આ બંને એકબીજાને લંબ હોય છે. આ છે L1 અને L3 આ છે L1 અને આ છે L3 એ ક્યારેય લંબ નહીં થાય. L1 L3 હંમેશા સમાંતર થશે. તો મતલબ આમાં તો આવવાનો કોઈ ચાન્સ જ નથી. આરમાં ક્યારે આવશે? જ્યારે બે લંબ થશે. તો જુઓ એક રેખા L2 હોય એને કોઈ બીજી રેખા લંબ છે L2 આને કોઈ ત્રીજી રેખા લંબ છે L3 તો L1 અને L3 કોઈ સંજોગોમાં એ બંને લંબ થાય નહીં. હંમેશા કેવી રહે? સમાંતર. ઠીક છે તો એ પરંપરિત છે. આપણે પાછળ લખશું. પહેલા આપણે લખશું કે સંમિત સંબંધ છે. બહુ ઈઝી છે. એક રેખા બીજી રેખાને લંબ હોય તો બીજી રેખા પેલી રેખાને લંબ કહેવાય. તો મતલબ કે ધારો કે હવે જો તમારે જ્યારે સંમિત છે કે નથી એવું પ્રૂવ કરવું છે તો એક ગણ એક ઘટક છે ને આર માંથી લઈને સ્ટાર્ટ કરવાનું. તો ધારો કે L1, L2 belongs to R implies L1, L2 R માં ક્યારે આવશે? જ્યારે એકબીજાને લંબ હશે. તો એનો મતલબ કે L1 is perpendicular L2. L1 અને L2 છે એકબીજાને લંબ છે. એનો મતલબ શું થાય? હવે L1 L2 ને લંબ હોય તો L2 L1 ને લંબ કહેવાય. મતલબ કે L2 લંબ L1 આવું તો કહેવાય જ. તો જ્યારે બે રેખા એકબીજાને લંબ છે તો આ જે ઘટક છે એ ક્યાં આવી જશે? R માં. તો મતલબ કે L2, L1 belongs to R. તો આપણે શું બતાવ્યું? જો કોઈ ઘટક લ્યો A, B R માં અને B એ તમે R માં બતાવી દો એટલે વાત પૂરી. તો આપણે L1 L2 R માં લીધું હતું એનું ઉલટું L2 L1 ક્યાં બતાવ્યું? R માં. મતલબ કે આ જે સંબંધ છે એ કેવો છે? સંમિત સંબંધ છે. તો તેથી R એ સંમિત સંબંધ છે. ચાલો પહેલી વસ્તુ પ્રૂવ થઈ ગઈ. તમારે બીજું બતાવવું છે સ્વવાચક અને પરંપરિત નથી. પરંપરિત જોઈ લીધું. સ્વવાચક મતલબ કોઈ રેખા ખુદને લંબ હોઈ શકે નહીં. કોઈ રેખા ખુદને સમાંતર બોલી શકો મતલબ કે સંપાતી છે એટલે સોરી કોઈ રેખા ખુદને સંપાતી થશે સમાંતર પણ થશે નહીં. સમાંતર રેખા હોય એ કઈ રીતે હોય? એ ક્યારેય એકબીજાને ક્રોસ કરશે નહીં. અને તમે જ્યારે સંપાતી રેખા લ્યો છો મતલબ કે અનંત બિંદુમાં ક્રોસ કરે છે. તો કોઈ રેખા ખુદને ક્યારેય લંબ હોઈ શકે નહીં. તો એવો એક પણ ઘટક નહીં મળે કે L1 L1 R માં મળી જાય. એટલે સ્વવાચક તો ક્લિયર છે, નહીં થાય. તો બસ આ આપણે પાછળ લખી દઈએ. ચાલો હવે જો કોઈ પણ રેખા પોતાને લંબ હોઈ શકે નહીં. લંબ હોઈ શકે નહીં. કોઈ પણ રેખા પોતાને લંબ હોઈ શકે નહીં. આનો મતલબ શું છે? જો કે તેથી દરેક L1 દરેક L1 belongs to L માટે L1, L1 does not belongs to R. એવો તમને એક પણ ઘટક નહીં મળે જે L1 L1 R માં આવશે. હવે સ્વવાચક ક્યારે કહેવાય? આપણો જે ગણ છે રેખાઓનો એ દરેક રેખાઓના ગણ દરેક રેખા માટે L1 L1 R માં આવવું જોઈએ તો એ સ્વવાચક થાય. કોઈ એક પણ ઘટક નહીં આવે તો એ સ્વવાચક નહીં થાય. અને અહીંયા તો તમે એક પણ રેખા એવી નથી મળતી. તો કહેવાનો મતલબ કે L1 L1 ક્યારેય R માં નથી આવતું એટલા માટે આ છે એ સ્વવાચક નથી. તો તેથી R એ સ્વવાચક સંબંધ નથી. R એ સ્વવાચક સંબંધ નથી. હવે આપણે પ્રૂવ કરવાનું છે સંમિત નથી. ચાલો સંમિત માટે બે ઘટક લઈને ચાલવાનું થશે. તો ધારો કે L1 L2 R માં છે અને L2 L3 R માં છે. ઇમ્પ્લાઇઝ
બે ઘટક આર માં ક્યારે આવશે તો આ બંને એકબીજાને લંબ હશે L1 લંબ L2 અને L2 લંબ L1 સોરી L3 ઇમ્પ્લાઇઝ આગળ તમને વાત કરી હતી એક L1 રેખા છે જે L2 ને લંબ છે એક L3 રેખા છે જે L2 ને લંબ છે તો L1 અને L3 વિશે શું કહી શકાય એ હંમેશા સમાંતર જ થાય ઇમ્પ્લાઇઝ L1 સમાંતર L2 તમને ખ્યાલ હોવો જોઈએ આ સમાંતર રેખાની નિશાની છે તો આ બે રેખા તો સમાંતર થઈ તો R માં તો એ કોઈ દી આવી જ ના શકે ઇમ્પ્લાઇઝ L1 L3 does not belongs to R અહીંયા L3 આવશે L1 અને L3 ક્યારે R માં આવી શકશે નહીં R માં આવવા માટે આ બંનેને લંબ હોવું પડે પણ આ બંને હંમેશા સમાંતર રહેવાની છે તો કહેવાનો મતલબ તમને એક ઘટક એવો મળી જાય L1 L2 R માં છે L2 L3 R માં છે પણ L1 L3 R માં નથી એટલે વાત પૂરી કોઈ એક ઘટક મળી જાય એટલે એનાથી આ સંબંધ છે પરંપરિત થશે નહીં તો આપણે લખી દઈએ તેથી R એ પરંપરિત સંબંધ નથી ચાલો ક્લિયર છે આગળ વધીએ ઉદાહરણ નંબર 4 સાબિત કરો કે ગણ 1 2 3 પર વ્યાખ્યાયિત સંબંધ 1 1 2 2 3 3 1 2 2 3 એ સ્વવાચક સંબંધ છે પરંતુ સમિત કે પરંપરિત નથી અહીંયા આપણા કેસમાં બહુ સારું છે જો આપણે ગણ છે ને આપી દીધો છે 1 2 3 એટલે આપણે આટલાની ચિંતા કરશું આપણે અસંખ્ય ગણ નથી અહીંયા અનંત ગણ નથી ચાલો તો આપણે સંબંધ પણ આપી દીધું છે સ્વવાચક સંબંધ છે સમિત અને પરંપરિત નથી ચાલો જોઈએ તો એ પ્રૂવ કરવા માટે આપણે 1 બાય 1 આગળ વધશું સ્વવાચક પ્રૂવ કરવું છે તો સ્વવાચકમાં તમારે શું પ્રૂવ કરવું પડે કે તમને જે મેઇન ગણ આપ્યો છે એના દરેક ઘટક માટે આપણે ગણ શું આપ્યો છે 1 2 3 તો દરેક ઘટક માટે એ R માં આવવું જોઈએ મતલબ અહીંયા 1 આપ્યું છે ને તો 1, 1 R માં આવવું જોઈએ અહીંયા 2 આપ્યું છે 2, 2 R માં આવવું જોઈએ 3 આપ્યું છે તો 3, 3 R માં આવવું જોઈએ આ ત્રણ આવવા જોઈએ બીજું હોય કે નહીં પણ આ તો આવવા જ જોઈએ તો એને સ્વવાચક કહેવાય અહીંયા જો કોઈ 4 હોત ને હજી તો આપણે આય લખવું પડત કે 4 4 છે ને R માં હોવું જોઈએ બરાબર તો આ 3 3 R માં હોય તો આપણે જોઈ લેશું છે 1 1 2 2 3 3 એનો મતલબ કે આ શું થઈ ગયું સ્વવાચક તો અહીંથી આપણે સીધું લખી શકીએ કે અહીં દરેક x belongs to 1 2 3 માટે દરેક x belongs to 1 2 3 માટે મતલબ કે 1 2 3 માંથી તમે કોઈ પણ એલિમેન્ટ લઈ લ્યો દરેક x belongs to 1 2 3 માટે y belongs to R અહીંયા y શું છે તો y બરાબર 1 2 અને 3 આ શું કહેવા માંગે જો તમે આમાંથી કોઈ પણ ઘટક લેશો તો તમને શું મળશે y belongs to R y છે 1 2 3 છે અહીંયા 1 લ્યો એટલે 1 1 મળી ગયું 2 લ્યો એટલે 2 2 મળી ગયું 3 લ્યો એટલે 3 3 મળી ગયું તમને y ના મજા આવતી ત્યાં તમે x લખી શકો એ જસ્ટ છે એ શું છે સિમ્બોલ છે એનાથી કોઈ ફેર પડતો નથી x લઈ લો કે જે x બરાબર 1 2 3 તો દરેક માટે આવું થઈ જાય તો અહીંથી જ આપણે કહી દઈએ કે આ સંબંધ છે કેવો છે સ્વવાચક છે તેથી R એ સ્વવાચક સંબંધ છે ચાલો R છે સ્વવાચક સંબંધ એ પ્રૂવ કરી દીધું હવે આપણે પ્રૂવ કરવું છે સમિત અને પરંપરિત નથી સમિત ક્યારે બને કોઈ ઘટક તમારે a, b R માં હોય અને b, a R માં ના હોય તો એ સમિત ના કહેવાય તો બસ આપણે એક ઘટક એવો બતાવી દઈએ તો તમે ધ્યાનથી જોશો જો 1 2 R માં છે 2 1 જો 2 1 તમને R માં નહીં દેખાય તો વાત પૂરી આપણે બીજા ઘટકની ચિંતા કરવાની નથી કોઈ તમે એક ઘટક એવો બતાવી દો એટલે વાત પૂરી 1 2 R માં છે પણ 2 1 તમને R માં દેખાશે નહીં તો બસ અહીંથી આપણું કામ પૂરું
ચાલો અહીં 1 2 belongs to R, પરંતુ આનું ઉલટું કરો 2, 1 does not belongs to R, તો વાત પૂરી. તેથી R એ સમમિત સંબંધ નથી. તેથી R એ સમમિત સંબંધ નથી. હવે તમારે પરંપરિત માટે એ બી બી સી એવી જોડી હોવી જોઈએ. ચાલો અહીંયા તમે ધ્યાનથી જુઓ 1 2 2 3 આ જોડી આમાં છે. હવે 2 અને 2 ને તમે હટાવો તો 1 અને 3 પાછું R માં મળવું જોઈએ. તો 1 અને 3 તમને R માં જોવા મળતું નથી. તો બસ વાત પૂરી. અહીં 1 2 belongs to R અને 2 3 belongs to R, પરંતુ આ બે તો R માં છે, પરંતુ આ 2 અને 2 ને હટાવો તો 1 3 બચે. 1 3 does not belongs to R. એનો મતલબ શું થઈ ગયો કે આ સંબંધ છે ને એ પરંપરિત પણ નથી. તો તેથી R એ પરંપરિત સંબંધ નથી. R એ પરંપરિત સંબંધ નથી. ચાલો ક્લિયર છે, આગળ વધીએ. ઉદાહરણ 5, સાબિત કરો કે પૂર્ણાંકોના ગણ Z પર વ્યાખ્યાયિત સંબંધ R એ બી કે જ્યાં 2 એ a માઇનસ બી નો અવયવ છે આ સામ્ય સંબંધ છે. ચાલો આ સંબંધને છે ને આપણે સામ્ય પ્રૂવ કરવો છે. બે ઘટક આમાં આવશે ક્યારે કે જ્યારે એની બાદબાકી કરો તો 2 છે ને એનો અવયવ થાય. એ તમને સીધું કહેવા માંગે છે કે આ સંખ્યાનો 2 અવયવ ક્યારે હોય. આ જે સંખ્યા મળે a માઇનસ બી એનો 2 અવયવ ક્યારે હોય તો અને તો જ પોસિબલ છે કાં આ 0 બને અને કાં આ બેકી સંખ્યા બને. ક્લિયર છે, એવું કહેવા માંગે છે. તો એ સામ્ય સંબંધ છે. તો આપણે બધું ચેક કરાવી દઈએ કે કોઈ પણ ઘટક માટે એ આ જોડી તમને છે એ R માં મળી જશે. હવે એ જોડી R માં આવવા માટે શું થવું પડે તો કે a માઇનસ a કરો એટલે આનો આન્સર શું મળે 0. તો 2 છે ને એ 0 નો અવયવ હોવો પડે. જો 2 એ 0 નો અવયવ છે તો 2 છે એ 0 નો અવયવ છે. કોઈ પણ સંખ્યાને તમે 0 નો અવયવ તો બોલી શકો તો એ સ્વવાચક થઈ જશે. બરાબર. પછી આપણે એવું જોવાનું છે કે એ બી છે એ R માં આવ્યું મતલબ શું થયું કે a માઇનસ બી જે સંખ્યા છે એનો અવયવ તમને કોણ મળે છે 2. તો b માઇનસ a કરશો તો અહીંયા જે સંખ્યા આવશે એની નેગેટિવ આવી જાય. માનો કે અહીંયા 6 છે, અહીંયા 4 છે, તો 6 માંથી 4 જાય તો 2, તો અહીંયા ઉલટું થશે -2. તો 2 એ -2 નો અવયવ કહેવાય. તો આ વસ્તુ હંમેશા સાચી છે અને પરંપરિત છે એ આપણે ચેક કરશું. ચાલો 3 સંખ્યા તમે આપણે abc લઈ લઈએ, ab અને bc. આપણે ac બતાવવાનું છે. આને હું 10 લઈ લઉં, બરાબર, આને 6 લઈ લ્યો, આને 6 લઈ લો, આને 4 લઈ લો. હવે આ બેની બાદબાકી કરો એટલે કેટલી આવે 4. તો 2 છે એ 4 નો અવયવ છે, હા, એટલે R માં આવી ગયું. ઓકે. આ બેની બાદબાકી કરો કેટલી આવે 2. 2 નો અવયવ 2 કહેવાય, હા, એટલે R માં આવી ગયું. હા. હવે આ બે a અને c, તો 10 અને 4 ની બાદબાકી કેટલી થાય 6. 6 છે એ 2 નો અવયવ કહેવાય, સોરી 2 છે એ 6 નો અવયવ કહેવાય, હા, હંમેશા કહેવાય. તો મતલબ કે ac પણ ક્યાં આવે છે R. તો કહેવાનો મતલબ તમને હંમેશા છે ને આ બે બેકી સંખ્યા જ મળશે અને બેકી સંખ્યાના સરવાળા કે બાદબાકી એ હંમેશા તમને શું મળવાનું છે બેકી સંખ્યા. એટલે આ ત્રણેય સંબંધ છે ને એ પ્રૂવ થઈ જશે. આગળ વધીએ તો પહેલા આપણે શું પ્રૂવ કરશું, સ્વવાચક પ્રૂવ કરી દઈએ. બરાબર. તો આપણે એવું લખી દઈએ કે કોઈ પણ a belongs to z માટે, કારણ કે આપણે પૂર્ણાંક લેવાના છે, z માટે 2a માઇનસ a ઇક્વલ ટુ 0 નો અવયવ હોય છે. અવયવ હોય છે. હવે જુઓ
અહીંયા એ બિલોંગ્સ ટુ ઝેડ માટે આપણે સ્વવાચક કેવું છે તો દરેક ઘટક આર માં આવી જવો જોઈએ. એ કોમા એ આર માં ક્યારે આવશે તો a માઇનસ એ. હવે a માઇનસ એ તો 0 જ થાય અને 2 છે ને હંમેશા 0 નો અવયવ થશે. તો આ તો કોઈ પણ માટે સાચું છે. તો તેથી દરેક a બિલોંગ્સ ટુ ઝેડ માટે a કોમા a ક્યાં આવી જશે આર માં. તો અહીંથી આપણે શું કહી શકશું આ છે કેવો સંબંધ છે સ્વવાચક છે. તેથી આર એ સ્વવાચક સંબંધ છે. આર એ સ્વવાચક સંબંધ છે. આને હું કહી દઉં છું પરિણામ નંબર 1. હવે આપણે શું પ્રૂવ કરવું છે સામ્ય સંબંધ છે. સ્વવાચક થઈ ગયું. હવે આપણે સમિત પ્રૂવ કરી દઈએ. ચાલો એના માટે એક ઘટક લઈને ચાલુ પડશે. તો ધારો કે a કોમા b તમને ક્યાં મળે છે r માં. આનો મતલબ શું થશે ઇમ્પ્લાઇઝ આ ઘટક આમાં આવ્યો ક્યારે હશે તો ક્યારે આવે તો કે 2a. જો વ્યાખ્યા જો 2a a માઇનસ b નો અવયવ હોય અથવા અવયવ છે. 2a માઇનસ b નો અવયવ હોય તો આને ઇમ્પ્લાઇઝ આપણે એવું લખી શકીએ 2a b માઇનસ a નો પણ અવયવ બને. b માઇનસ a નો અવયવ હોય કારણ કે અહીંયા પ્લસ આન્સર આવશે તો અહીંયા માઇનસ આવશે બરાબર. તો આને ઇમ્પ્લાઇઝ શું થશે જો b માઇનસ a 2 નો અવયવ હોય તો b a છે એ જોડી ક્યાં આવી જશે r માં. તો ઇમ્પ્લાઇઝ b કોમા a બિલોંગ્સ ટુ r. તો a b r માં હોય તો b એ તમે r માં બતાવી દો તો એ તમે શું બતાવ્યું કે ભાઈ આ સંબંધ છે કેવું છે સમિત સંબંધ છે એવું બતાવ્યું કહેવાય. તેથી r એ સમિત સંબંધ છે. r એ સમિત સંબંધ છે. ચાલો આને તમે નામ આપી દો એક આપી દીધું છે અને 2 નામ આપી દઈએ. હવે આપણે એક વસ્તુ બતાવવાની છે શું પારંપરિક. ચાલો પારંપરિક માટે 3 સંખ્યા લઈને ચાલુ પડશે. તો ધારો કે ચાલો a b બિલોંગ્સ ટુ r અને b c બિલોંગ્સ ટુ r. હવે જો આ r માં આવ્યા ક્યારે હોય તો 2a b a માઇનસ b અને b માઇનસ c બેનો અવયવ હોય બંનેનો. ઇમ્પ્લાઇઝ 2a a માઇનસ b અને b માઇનસ c નો અવયવ હોય. બીજી ભાષામાં તમને ખબર પડી છે કે એવું કહેવા માંગે છે a માઇનસ b અને b માઇનસ c બે બેકી સંખ્યા છે. હવે બે બેકી સંખ્યાનો સરવાળો કે બાદબાકી છે ને હંમેશા બેકી સંખ્યા જ હોય. તો તમે જો આ બેનો સરવાળો લો એટલે શું થશે જો a માઇનસ b વત્તા b પ્લસ c. અચ્છા માઇનસ a માઇનસ b વત્તા b માઇનસ c ઇમ્પ્લાઇઝ આ બેન તમે સરવાળો કરશો ને માઇનસ b પ્લસ b કેન્સલ થઈ જશે તો બચશે શું a માઇનસ c. તો a માઇનસ c આ પણ બેકી સંખ્યા છે આ પણ બેકી સંખ્યા. તો કહેવાનો મતલબ કે આ બંને કેવી સંખ્યા છે બેકી સંખ્યા જ હશે. a માઇનસ c બેકી સંખ્યા અને એનો અવયવ 2 તો થવાનો જ છે. ઇમ્પ્લાઇઝ 2a માઇનસ c નો અવયવ હોય અથવા અવયવ થશે. જો ફરીથી કહું છું 2 a માઇનસ b નો અવયવ છે એનો મતલબ કે a માઇનસ b બેકી સંખ્યા છે. 2 b માઇનસ c નો અવયવ છે એનો મતલબ b માઇનસ c બેકી સંખ્યા છે. અને તમે બે બેકી સંખ્યાનો સરવાળો કરો એટલે હંમેશા કેવી સંખ્યા મળશે બેકી. તો મતલબ બેકી સંખ્યાનો બે અવયવ તો હોય ને હોય. તો 2 a માઇનસ c નો અવયવ છે અને આને ઇમ્પ્લાઇઝ આપણે શું લખી શકીએ કે આ a કોમા c જોડી છે a c આ ક્યાં આવી જશે r માં.
જો આપણે શરૂ કઈ રીતે કર્યું હતું, એ બી અને બીસી આરમાં લીધું હતું, એ સી આપણે આરમાં બતાવી દીધું. તો અહીંથી આપણે શું કહી શકીએ કે આ જે સંબંધ છે એ કેવો છે, પરંપરિત છે. તો તેથી આર એ પરંપરિત છે, આર એ પરંપરિત સંબંધ છે, આર એ પરંપરિત સંબંધ છે. તો હવે તમે કહી શકો 1, 2 અને 3 પરથી, આને હું 3 નંબર આપી દઉં, તો 1, 2 અને 3 પરથી તમે એવું બોલી શકો કે આ જે સંબંધ છે આર એ છે એ સામ્ય સંબંધ છે. તો 1, 2 અને 3 પરથી આર એ સામ્ય સંબંધ છે, આર એ સામ્ય સંબંધ છે. તો જો આપણે પ્રૂવ કરી દીધું કે આર છે એ કેવો સંબંધ છે, સામ્ય. આગળ વધીએ. ચાલો ઉદાહરણ નંબર 6 જોઈએ. સંબંધ આર એ ગણ 1, 2, 3, 4, 5, 6 અને 7 પર વ્યાખ્યાયિત છે. હવે જો આર તરીકે શું આપ્યું, તો એ અને બી. હવે એ અને બી બે અયુગ્મ હોય, એટલે કે બે એકી સંખ્યા હોય, અથવા તો બે બેકી સંખ્યા હોય તો આરમાં લઈ લેવાના. દ્વારા વ્યાખ્યાયિત સંબંધ છે. તો સાબિત કરો આર છે એ કેવો છે, સામ્ય સંબંધ છે. ચાલો આર છે સામ્ય સંબંધ છે. ફરીથી 3 વસ્તુ ચેક કરવી પડશે. સ્વવાચક બતાવવું છે તો 1, 1 આરમાં આવશે, 2, 2 આરમાં આવશે, 3, 3 આરમાં આવશે. એવું બતાવવું ક્યારે આવશે, આ 1, 1 ને આરમાં આવવા માટે શું હોવું પડે, કાં તો આ બે સંખ્યા યુગ્મ હોવી પડે, કાં તો આ બે સંખ્યા અયુગ્મ હોવી પડે. તો એ તો હંમેશા સાચું છે. અહીં 1 લખો તો 2 અયુગ્મ થઈ ગઈ, 2 લખો તો 2 યુગ્મ થઈ ગઈ, 3 લખો તો 2 અયુગ્મ થઈ ગઈ. તો અહીંયા બધી યુગ્મ અયુગ્મ છે, તો બધી જોડી તો આરમાં આવવાની જ છે, બરાબર. તો આપણે લખીએ. ચાલો કોઈ પણ x belongs to a માટે, કોઈ પણ x belongs to a માટે x લીધું છે એટલે આપણે અહીંયા પણ x લેશું. કોઈ પણ x belongs to a માટે x છે ને r માં મળશે તમને, x, x belongs to r મળશે. આ કેમ મળશે એ ખબર પડશે, કારણ કે આમાં કાં તો યુગ્મ હોવો જોઈએ કાં તો અયુગ્મ. તો 1 લેશો તો 2 અયુગ્મ, 2 લેશો તો યુગ્મ, એ જ રીતે 7 લેશો તો 2 અયુગ્મ. તો 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6 અને 7 સાથે આરમાં આવી ગયું. મતલબ શું થઈ ગયું, આ સંબંધ છે કેવો થઈ ગયો, સ્વવાચક, બરાબર. તો તેથી આને ઇમ્પ્લાઇઝ આપણે લખી દઈએ કે ઇમ્પ્લાઇઝ આવું છે. એનો મતલબ શું છે, આર એ સ્વવાચક સંબંધ છે. આર છે કેવો સંબંધ છે, સ્વવાચક. હવે સમિત બતાવવું હોય તો એક જોડી લઈને ચાલવું પડે. ચાલો તો ધારો કે એક જોડી લઈ લઈએ આરમાં. આ જોડી આરમાં આવી ક્યારે હશે, એ અને બી આરમાં ક્યારે આવે, કાં તો 2 અયુગ્મ હોય અથવા 2 યુગ્મ હોય. તો આનો મતલબ કે એ અને બી યુગ્મ અથવા અયુગ્મ હોય. ઇમ્પ્લાઇઝ. હવે એ અને બી ની તમે જગ્યા ફેરવી દો, એ અને બી યુગ્મ હોય અયુગ્મ હોય, તો બી અને એ યુગ્મ કે અયુગ્મ જ હોય. તો બી અને એ યુગ્મ અથવા અયુગ્મ હોય. હવે બી અને એ યુગ્મ હોય અથવા અયુગ્મ હોય, આ જોડી ક્યાં આવી જશે, આરમાં. ઇમ્પ્લાઇઝ બી કોમા એ ક્યાં આવી ગયો, આરમાં. તો તમે જુઓ એ બી આરમાં લઈને શરૂ કર્યું હતું, બી એ આરમાં બતાવી દીધું. તો અહીંથી તમે શું કહી શકો કે આ સંબંધ છે એ કેવો થશે. ચલો અહીંથી તમે કહી શકો આર એ સંમિત સંબંધ છે, આર એ સંમિત સંબંધ છે. ચાલો હવે આપણે શું પ્રૂવ કરવાનું છે, હવે પરંપરિત બતાવી દે એટલે કામ પૂરું. ચાલો
તો પારંપરિક બતાવવા માટે બે ઘટક લઈને શરૂ કરવો પડશે. ચાલો ધારો કે a, b r માં છે અને b, c r માં છે. મતલબ આનો મતલબ શું થાય? a b અને b c r માં હોય ક્યારે? ધારો કે a b c કેવા છે? બે યુગ્મ. તો આ b c કેવો છે? યુગ્મ, મતલબ બેકી સંખ્યા. તો આ b બેકી છે એટલે અહીંયા b કેવો થઈ જશે? બેકી. અને અહીંયા a કેવો હશે? બેકી. હવે b અને c ને r માં આવવું હોય તો બે કેવી સંખ્યા હોવી પડે? બેકી. તો મતલબ કે a અને c પણ કેવી સંખ્યા થશે? બેકી. મતલબ એ ક્યાં આવી ગયું? r માં. હવે એવું નથી તો એકી સંખ્યા છે તો પણ સેમ થશે. a એકી હોય તો b ને ફરજિયાત એકી જ હોવું પડશે. b એકી છે એટલે c ને ફરજિયાત એકી હોવું પડશે. તો a અને c પાછું એકી થઈ ગયા. તો એકી સંખ્યા હોય, અયુગ્મ હોય તો r માં આવી ગયું. તો મતલબ ગમે એ રીતે એ બેકી હોય કે એકી, આ બે સભ્યો છે એ ક્યાં આવી જશે? r માં. તો આને ઇમ્પ્લાઇઝ આપણે લખશું. a b r માં ક્યારે આવ્યું? તો a અને b યુગ્મ અથવા અયુગ્મ હોય. અહીંયા આપણે આ ત્રણેયને એક લાઈનને છે ને જોડીને લખી દઈએ. ચાલો a b અને b c, આ નો મતલબ એમ થશે a b c કાં તો ત્રણેય યુગ્મ છે કાં તો ત્રણેય અયુગ્મ છે. બરાબર? આપણે મેં તમને વાત કરી કે કઈ રીતે છે. આનો મતલબ કે a p અને c યુગ્મ અથવા અયુગ્મ હોય. આ યુગ્મ હોય અથવા અયુગ્મ હોય એનો મતલબ આ જોડી ક્યાં આવી જશે? a, c આ જોડી તો ક્યાં આવી જશે? r માં. a b r માં હતું, b c r માં હતું અને a c તમે r માં બતાવી દો તો એનો મતલબ થાય કે આ જે સંબંધ છે એ r એ પરંપરિત સંબંધ છે. r એ પરંપરિત સંબંધ છે. ચાલો સંમિત બતાવી દીધો, પરંપરિત બતાવી દીધો, સ્વવાચક બતાવી દીધો. તો મતલબ તેથી r એ સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધ છે. ક્લિયર છે? આગળ વધીએ. ચાલો આમાં શું બતાવવાનું છે? સાબિત કરવાનું છે 1, 3, 5, 7 ના બધા જ ઘટકો r દ્વારા એકબીજા સાથે સંબંધિત છે અને 2, 4, 6 ના બધા જ ઘટકો r દ્વારા એકબીજા સાથે સંબંધિત છે. તો એ તમે ધ્યાનથી જુઓ. 1, 3, 5, 7 એકબીજાને સંબંધિત ક્યારે કહેવાય? કાં તો બે એકી સંખ્યા હોય કાં તો બે બેકી. તો દેખાય છે જો આની બધી સંખ્યા કેવી છે? અયુગ્મ. એટલે 1 છે 1 આરે રિલેટ થાય, 3 આરે થાય, 5 આરે થાય, 7 આરે થાય. એ જ રીતે દરેક સભ્યો અહીંયા 2, 4, 6 એ ક્યારે થશે? તો કાં તો એકી હોવો જોઈએ કાં તો બેકી. તો આના બધા સભ્યો છે એ બેકી છે એટલે બધા એકબીજા હારે સંબંધિત થશે. તો આપણે અહીંયા લખી દઈએ કે ઉપગણ, અહીંયા આપણે ઉપગણ આપ્યું છે 1, 3, 5, 7 ના દરેક ઘટક અયુગ્મ છે. પ્રૂવ શું કરવાનું છે? જો કે r ના બધા ઘટકો, આ ગણના બધા જ ઘટકો r દ્વારા સંબંધિત છે, અયુગ્મ છે. તેથી આ ગણના બધા ઘટકો, આ ગણના બધા જ ઘટકો એકબીજા સાથે, બધા જ ઘટકો r દ્વારા એકબીજા સાથે સંબંધિત છે.
સંબંધિત છે. આવું જ કોપી પેસ્ટ વાક્ય આપણે બીજા ગણ માટે બોલી શકીએ. આ બધા ઘટક છે 2 4 6 વાળા, એને એકબીજા સાથે સંબંધિત હોવું હોય તો કાં બે એકી સંખ્યા હોવું પડે કાં ભાઈ બેકી. તો આ બેકી સંખ્યા છે તો ઓટોમેટિક થઈ ગયું. તો અહીંયા આ જ વિધાન છે, આપણે પાછું કોપી પેસ્ટ કરી દઈએ કે ઉપગણ. હવે ઉપગણ છે આપણી પાસે 2 4 6. તો ઉપગણ 2 4 6 ના દરેક ઘટક યુગ્મ છે. યુગ્મ છે. તેથી આ ગણના બધા જ ઘટકો આ ગણના બધા જ ઘટકો આર દ્વારા એકબીજા સાથે સંબંધિત છે. ચાલો પ્રૂવ થઈ ગયું. હવે આગળ વધીએ. ચાલો હજી શું પ્રૂવ કરવાનું? જુઓ, સાબિત કરો કે 1 3 5 7 નો કોઈ પણ ઘટક 2 4 6 ના કોઈ પણ ઘટક સાથે સંબંધિત નથી. નહીં પણ હોય, આનો એક ઘટક લ્યો, એક ઘટક આનો લ્યો 6. આ બે આરમાં ક્યારે આવે? આ બે આરમાં તો જ આવે કાં તો બે અયુગ્મ હોય કાં તો બે યુગ્મ હોય. તો આમાં બે યુગ્મય નથી, બે અયુગ્મય નથી. તો આનો કોઈ પણ ઘટક આના કોઈ પણ ઘટક સાથે સંબંધિત થશે નહીં. તો એ આપણે લખવાનું છે. જુઓ, તો એ તમારે સાબિત કરવાનું છે. તો લખીએ ઉપગણ 1 3 5 7 ના દરેક ઘટક અયુગ્મ છે તથા ઉપગણ 2 4 6 ના દરેક ઘટક યુગ્મ છે. તેથી દરેક ઘટક યુગ્મ છે. તેથી આનો કોઈ પણ ઘટક આ ગણના કોઈ પણ ઘટક સાથે સંબંધિત હોય નહીં. તેથી ગણ 1 3 5 7 નો કોઈ પણ ઘટક ગણ 2 4 6 કોઈ પણ ઘટક ગણ 2 4 6 સાથે સંબંધિત નથી. સાથે સંબંધિત નથી. બરાબર. શા માટે સંબંધિત નથી? કારણ કે એક ગણ છે આખો અયુગ્મ છે, એક ગણ છે આખો યુગ્મ છે. તો કાં તો બેમાં યુગ્મ ઘટક હોવો પડે કાં તો બેમાં અયુગ્મ. હવે એક અહીંથી લેશો તો એ યુગ્મ થશે, તો અહીંયા યુગ્મ નહીં હોય. એક અહીંથી લેશો એ યુગ્મ થશે, તો અહીંયા યુગ્મ ન હોય. મતલબ આ બેના કોઈ પણ ઘટક છે એકબીજા સાથે આર દ્વારા સંબંધિત હશે નહીં. ચાલો ક્લિયર છે? આગળ વધીએ. ચાલો, થેન્ક યુ ફોર વોચિંગ. આ લેક્ચર છે, સેશન તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી આ લેક્ચરનું રિવિઝન કરો. મળીએ છીએ નવા ટોપિકમાં, નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.